અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરાયેલ આંદોલનમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે સર્વ સમાજ હિત સમાજ ચિંતકો એકઠા થઈ વાંકાનેર પંથકમાં ધર્મ રથયાત્રાનું આયોજન કરાયું હતું। વાંકાનેર પંથકમાં ધર્મ રથયાત્રાનું વાતે ગાતે સ્વાગત સાથે આવકાર્ય કચાવીને પંજાને મત આપવા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શપથ લીધા તો સમાજ ચિંતક દ્વારા સર્વ સમાજે સ્વાગત કર્યું। રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની શક્તિ પ્રદર્શન કાર્યક્રમ ધર્મરથ પાર્ટ 2 શરૂ થતાં જ સમાજ હિત જય ભવાની જય માતાજીના સુર ગુંજી ઉઠ્યા હતા। ભાજપ જાય છે એવા સુર સાથે મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નારા તો વાંકાનેર પંથકમાં ગુંજી ઉઠ્યા હતા। કોંગ્રેસીઓમાં અચ્છે દિનની કિરણોનો પ્રકાશ પાડવામાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે સર્વ સમાજ હિત સમાજ ચિંતકો જોડાયા। કેમેરામેન રમેશ રાજગોડ સાથે બ્યુરો ચીફ મકસૂદ દિવાન રાજકોટ। બધાય ભાઈઓનો પહેલા તો ક્ષત્રિય સમાજ વતી હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। મૂળ હેતુ શું છે, મૂળ વાત શું છે એ આપના સુધી પહોંચાડવા ક્ષત્રિય સમાજ શું કરવા નીકળો છે આ બધાય જાણીએ છીએ। ન જાણતા હોય તો પણ આપની વચ્ચે એ વાત મૂકવા આવ્યા છીએ કે છાત્રત્વને શોભે નહીં, ક્ષત્રિયોને શોભે નહીં એવી જાહેરમાં ટિપ્પણીઓ થઈ છે, પણ આ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું નથી। આવનારા દિવસોમાં રાજકીય મંચો ઉપર આ બધાય જે રીતે નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય જ્ઞાતિ જ્ઞાતિના વાળા પાડી અને ઝઘડા કરાવવાના ધંધા આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતી આ રાજકીય પાર્ટીઓને દબાવવા માટે આપણે અત્યારે ભેગા થયા છીએ। નારી અસ્મિતાની વાત આવે તો એ 18 વર્ણની ક્ષત્રિયોએ કોઈ દી પોતાની દીકરી માટે કે અન્ય સમાજની દીકરી માટે ક્યારે કોઈ દિવસ અમે પાછી કરી નથી, આપ બધાય જાણો છો અને એનો ઇતિહાસ સાક્ષી છે। અને આ ઇતિહાસને આ લોકોને અહીંયાથી દબાવવા માટે આપણે બધા એકત્ર થયા છીએ। આ જે ભૂલ એને કરી છે, અમે કોઈ ટિકિટ તો માંગી નહોતી કે ભાઈ અમે અમારા સમાજનું ટિકિટ માંગી છે, અમે એ પણ નહોતા કહેતા કે ભાઈ ફલાણાને જ આપો। અમારી એક વ્યક્તિગત લડાઈ હતી અને આ ઘમંડી સરકારને એ રાજપૂતોની જરૂરિયાત નથી, પણ રાજપૂતો 18 વર્ણ સાથે સંકળાયેલા છે એ આજે તમે અહીંયા ઉપસ્થિત રહીને સાબિત કરી દેખાડ્યું। અને આપણે માત્ર અહીંયા ભેગા નહીં, આ 7 તારીખ સુધી ઈવીએમ મશીન સુધી બટન દબાવીને ત્યાં સુધી ભેગું રહેવાનું છે। તમને કોઈ પણ સમાજના આગેવાનો આવીને તમને કોઈ પણ રીતે એમ કહેશે કે આમ આવું છે, આમાં તેવું છે, પણ આપણે ગામની હારે છીએ એવું આપણે તાકાતથી બધાને જવાબ આપવાનો છે કે અમારે ગામની અમારે હારે છે। અને આ લડાઈ માત્ર ક્ષત્રિય સમાજની નથી, આ નારી અસ્મિતાની છે, મારી દીકરીની પણ છે અને 18 વર્ણની છે। આવી આપણે એકતા કાયમ માટે રાખવાની છે, બતાવવાની છે। ખૂબ ખૂબ આભાર, આપ બધા ભેગા થયા છો, અહીંયા આવ્યા છો એ માટે ફરીથી જય માતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।